પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સુશાસનને સમર્પિત કાર્યક્રમો અંતર્ગત કૃષિ અને પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ કાગવડ સ્થિત ખોડલધામ ખાતે માતાજીના દર્શન અને મહાઆરતી કરી દેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશે ગરીબ કલ્યાણ, ખેડૂત સમૃદ્ધિ અને મહિલા સશક્તિકરણ સાથે વિકાસના નવા આયામો સર કર્યા છે। ખોડલધામ જેવી સંસ્થાઓ સમાજને એકતા અને સંસ્કારનો સંદેશ આપી રાષ્ટ્ર નિર્માણમાં મોટું યોગદાન આપી રહી છે। માનનીય નરેન્દ્રભાઈની દીર્ઘાયુ માટે, એમની તંદુરસ્તી માટે, 140 કરોડ દેશવાસીઓ માટે જેમણે સમર્પણ ભાવ સાથે, સેવા ભાવ સાથે પોતાની જાતને સમર્પિત કરીને કામ કર્યા છે એવા વૈશ્વિક નેતા આજે ગૌરવની વાત છે કે 12 વર્ષ તો ખરા જ, પણ સર્વાધિક આ દેશની અંદર વડાપ્રધાન તરીકે, ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે એમને સેવા કરવાનો મોકો ભારતની જનતાએ આપ્યો છે, ગુજરાતની જનતાએ આપ્યો છે। જનતા અવિરતપણે એમને આશીર્વાદ આપતી રહે, દેશની સેવા કરતા રહે। ભાવ સાથે મહાઆરતીનો કાર્યક્રમ અહીંયા ખોડલધામ કાગવડ ખાતે રાખવામાં આવ્યો છે।